જો તમે પાનના રસિયા છો તો તમારા માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે। તમારા સ્વાસ્થ્યના દુશ્મનો પૈસા માટે કેવી રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે તેનો પર્દાફાશ આજે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જુઓ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગેલેક્સી પાનના આ દ્રશ્યો। હાલમાં જ ફાયર પાનને લઈને ચર્ચામાં આવેલા આ ગેલેક્સી પાન કોર્નરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। તમે વિચારી પણ નહીં શકો કે જે ફાયર પાન એટલું લોકપ્રિય બની ગયું છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે આ દુકાનદાર કેવી ચીજ વસ્તુનો ઉપયોગ કરતો। ફાયર પાનમાં આગ લગાવવા માટે આ દુકાનદાર નેલ પોલિશ કાઢવા અને કલર કામમાં વપરાતું ઝેરી થિનર નામનું કેમિકલ વાપરતો હતો। એટલું જ નહીં, અન્ય મીઠા પાનમાં પણ આ ઝેરી કેમિકલનો ઉપયોગ થતો હતો। આ અખાદ્ય કેમિકલ એટલું નુકસાનકારક છે કે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ગેલેક્સી પાનની દુકાનમાંથી આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય મીઠા પાનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આ દુકાનદાર માત્ર પૈસાની લાલચ માટે આ ઝેરી કેમિકલનો ઉપયોગ કરતો હતો। આરોગ્ય વિભાગની ટીમે 1500 થી વધુ આવા ઝેરી પાનનો નાશ કર્યો છે। આ ઉપરાંત પાનમાં વપરાતી વસ્તુઓનો પણ નાશ કરવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારના લોકો સાથે કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું। રાજકોટ વાસીઓ ખાવાની શોખીન હોય છે ત્યારે ફાયર પાનનો પણ ક્રેઝ થયો હતો, પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં છે ત્યારબાદ તમને એમ લાગશે કે ફાયર પાન નહીં ખાવા પડે। ગેલેક્સી પાનમાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં છે। જે અખાદ્ય પાન જે 150 જેટલા પાનો છે કે જે મીઠા પાન છે તેનો નાશ કરવામાં છે। તમે જોઈ શકો છો અલગ અલગ કેમિકલ્સ જે એમાં ઉપયોગ કરવામાં આવતા હોય છે તેનો પણ નાશ કરવામાં છે। ખાસ કરીને જ કહી શકાય કે જે અખાદ્ય પાન છે તે કેવી રીતના સાબિત થાય, કારણ કે જે પ્લાસ્ટિક પેકિંગમાં પેકિંગ કરી અને આ પાન વેચાણ કરતા હોય છે। હું તમને દેખાડીશ કે આ જે અધિકારી છે તે પણ દેખાડી રહ્યા છે। જે અલગ અલગ ચોકલેટ્સ જે આમાં ઉપયોગ થતો હોય છે તે પણ નજરે આવે છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, ખાસ કરીને જે આ પાનનો ઉપયોગ થતો હોય છે ફાયર પાન તરીકે આ પ્રખ્યાત છે, શું કહેશો? આ કઈ રીતના આખું આનું ઓપરેશન પાર પાડ્યું અને કેવી રીતના સાબિત થયું કે આ અખાદ્ય છે? સૌપ્રથમ તો કે જે પાન શોપ છે લોકોને સ્પર્શતી છે, યંગ જનરેશનમાં, એને અનુલક્ષીને અમે ગેલેક્સી પાનમાં તપાસ કરતા સ્થળ ઉપર જ કે પુષ્કળ જે 150 થી 1500 થી વધારે જેટલો પાનનો જે છે જે વાસી અને અખાદ્ય છે એ મળી આવ્યો, કે જેમાં તૂટી ફૂટી છે, બીજી તૂટી ફૂટી છે, ચેરી છે અને આવી જ રીતની બીજી જે સામગ્રી છે જે ખરેખર આરોગ્ય માટે હાનિકારક છે તે મળી રહ્યો છે। સાથે સાથે જે સિરપનો જથ્થો છે કે જેમાં કોઈ પણ જાતનું લેબલ નથી, ક્યાંથી ઉત્પાદન થયું છે, ક્યાં સુધી વાપરી શકાશે, એ જ રીતે ચેરી અને ગુલકંદનો જથ્થો પણ મળ્યો છે। અને ખાસ અગત્યની બાબત એ છે કે જે સળગતું પાન એટલે કે એ એક નવી ફેશન છે, લોકોને ખવડાવવામાં આવે છે। અને પ્રાથમિક ચકાસણી કરતા અને પ્રાથમિક પૂછતાછ કરતા એ પાનમાં થિનરનો પૂરેપૂરો ઉપયોગ થવાની શક્યતા છે, કે જે થિનરથી એક આગ પકડે છે અને પછી થોડી જ વારમાં ઠરી જાય છે અને એના દ્વારા લોકોને પાન ખાવાને એક જાતનો એક રોમાંચ અથવા આનંદ થાય છે। જે થિનરની વાત આવે તેનો ઉપયોગ આમ ઇન્ડસ્ટ્રીઝમાં થતો હોય છે, ખાસ કરીને જો આ પાનમાં ઉપયોગ થાય તો લોકોને શું આરોગ્યમાં તકલીફ પડતી હોય છે? ખરેખર તો સૌથી અગત્યની બાબત એ છે કે જે સળગતું પાન અથવા તો થિનરનો ઉપયોગ અથવા કોઈ પણ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરવો એ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે। કોઈ પણ સમયે જે છે નુકસાન થવાનો અથવા તો વધારે પડતો આગ લાગીને મોઢું પણ સળગાવી જવાની પૂરેપૂરી શક્યતા છે। સાથે સાથે એ કેમિકલનો જથ્થો જો મોઢામાં જશે તો જીભ આવી જવી, ચાંદા પડી જવા અને અનળીનો સોજા સુધી થઈ શકે છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગ પણ થઈ શકે છે। એટલે લાંબી ગાળે કોઈ પણ કેમિકલ એ આરોગ્ય માટે ખરેખર નુકસાનકારક પણ છે। તો જે રીતના વાત કરવામાં આવે કે જે થિનર જે કેમિકલ મળી આવે છે, હું તમને દેખાડવા માંગીશ કે આ જે કેમિકલ છે ખાસ કરીને જે પાનમાં ઉપયોગ કરવામાં આવતું હતું, ખાસ કરીને આમાં તમે જોઈ શકો છો કે ફોર ઇન્ડસ્ટ્રીઝ યુઝ જે આ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતી હોય છે। કલર કામની જે દુકાનો હોય છે તેમાં કલરમાં નાખવામાં આવતા હોય છે, કારણ કે કલર ક્યાંક લાગી જાય તો તેને કાઢવાની કામગીરી કરતા હોય છે। લેડીઝ જે નેલ પોલિશ યુઝ કરતા હોય છે તેને કાઢવા માટેનું આ કેમિકલ ઉપયોગ થતો હોય છે, પરંતુ આ પાન શોપમાં આ પાનની અંદર નાખી અને સળગાવી અને મોઢામાં નાખતું આ પાન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગે લોકોની જાગૃતિ માટે એક વધુ ઉદાહરણ પૂરું પાડે તેવી એક કામગીરી કરી છે।